હવારમાં 8 વાગ્યા દાદાને ગુડ મોર્નિંગ કહીને આપણે જતા હતા બાબા ક્યાં જવાના હતા એ હતું સરપ્રાઈઝ. और अभी तो रुको. નસીબ તો બહુ સારા એટલે સિગ્નલ થઈ ગયું બંધ. તમ. એ દેખાઈ ગયું હનુમાન દાદા મંદિર. જય શ્રી રામ દૂરથી જજે વાલા કરીને આપણે ચડી ગયા બ્રિજ. પહોંચી ગયા આપણે શીતલ પાર્ક. બિગ બુલ ને બાઈક લઈને પહોંચી ગયા આપણે માધાપર ચોકડી. પણ આપણું ડેસ્ટિનેશન હતું બહુ દૂર. રસ્તાની નદી જેવી ત્યાં પહોંચી ગયા આપણે બેડી ચોકડી. રસ્તાની જાજી બધી ગઈ આપણું હાર્દિક સ્વાગત કરે છે. હાંધા થોડી પાંજરા વાળા હાંકળ નથી બાગ છૂટા. એટલે એને થેન્ક યુ કહીને આપણે પહોંચી ગયા માલિયાસણ ચોકડી. હવે તમને લોકોને ખબર પડી ગઈ છે આપણું ડેસ્ટિનેશન કયું છે. એટલે માલિયાસણ ચોકડી થી લેફ્ટ સાઈડ ટર્ન લઈને આપણે જતા આગળ ત્યાં દેખાઈ ગયું આપણને બ્રિજ. પણ આપણે જુનાગઢ નહોતું જવું એટલે આપણે જતા સર્વિસ રોડ ઉપર. ફાઇનલી અડધી કલાકમાં આવી ગયું આપણું ડેસ્ટિનેશન. પહોંચી ગયા આપણે રાજકોટના ખાટુ શ્યામજીના મંદિરે. 10-12 કિલો પેંડા લઈને આપણે જતા દર્શન કરવા. પણ ચોકલેટ લેતા કેમ ભૂલાઈ જાય. જય શ્રી શ્યામ હે શ્યામ બાબા ઇસ બાર મેરી સુન લેના. अरे भेगू थाने भाई. એમ તો આપણને મંદિરના પૂજારીજી ઓળખવા માંડ્યા. એટલે માનસી અને એની ટીમને મળી ગયા રોઝ અને અત્તર. જેજેવાલા કરીને મંદિરની પરિક્રમા કરી લીધી. એક ના એક દિવસ તો ભગવાન આપણું સાંભળી જ લેશે. ये बड़ी अच्छी बात कही. એમ વિચારીને જય શ્રી શ્યામ દેવાય નમની માળા કરી લીધી. અહીંયા આવીને સુકૂન વાળી ફિલિંગ આવે. તમે ક્યારે રાજકોટના ખાટુ બાબાના દર્શન નો કર્યો કરતા આવજો. પ્રસાદીમાં આપણને ગુલાબ અત્તર અને પીછું મળી ગયું હતું એટલે આપણને આવી ગઈ હતી બહુ મજા. વધારે ખુશ છું. પ્રસાદી લઈને આપણે જતા બીજા ડેસ્ટિનેશને મળીએ નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી તમે લોકો ફોલો કરજો.